વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. ભાઈ બોલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ આજરો વસાવી પ્રોગ્રામની માય તુમાન બધાન દેવા નવી વાણી ઉનાના આવકારો ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામની બધાન પ્રેમી સલામ પાઠવો. તમે બધે કાયમ પ્રોગ્રામ ઉનાતે વે તુમી તમારા જીવનમી નવે નવે વચને ઉનાઈન તુમા વચન હા મારફતો દેવ આશીષ આપી. તુમી બધે દેવા નવો વચન ઉનાના તૈયારી કરી એવે પણ આજરો વચન ઉનાના આપુ દેવાન અરજ કહું. હોવામાં જીવતા દેવ તું આય જુગ ધરતે ધણી તો આમી બધે બારી આભાર માનતે તો નવે નવે વચને ઉનાના માટો આમાં જીવનમી તું કાર્ય ક તું આમાં આંધારામ રેખ ઉજાલામ ચાનો તો વચન આમી આમાં હૃદયમી રાખીને નાશમી જાતા આત્માન તો સુવાર્તા ફેલાવજી ઇન્ડિયામાં અરજ હાય. આમાં પ્રાર્થના પ્રભુ ઈસુ નામમી માગતે આમીન. દાદા ને બાઈ હું તુમી જી વચને પ્રોગ્રામ મારફતો ઉનાતે ઈ વચને બાઇબલ મી રેખે જાવનામ આવતે ને આજો માય તુમાન જાવના માગો ઈ વચન બી બાઇબલમ રેખા જાવના માગો. માહું પોતા વિચાર રેખો કહેતી બનાવને વચને તુમાન ઉનામનામ ના આવતે પણ બાઇબલ ઈ દેવા વચન આય. પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર આત્મા રેખા અને તિયા પ્રેરણા રેખ આય વચને બંને હાય. પરમિહેર મોટામ મોટા આય ચોપડા આશીર્વાદ તરીકો આપોન આપે ને દેવા વચન બાઇબલ મહાજાતીન પરમિહેર આપની એક ભેટ હાય. બાઇબલ આય ધરતેપો જૂનામ જૂનો ચોપડો હાય ને તિયા લેખના પૂરકોના માટો 16 સદિયા પૂર્યા વિન્યા એ બાઇબલા ઇતિહાસ આપોન જાના મિલે ને તિયા 1000 કરતા પણ વધારું ભાષામ લેખાનો હાય. બાઇબલા કુલ મિલીન 66 અલગ અલગ ચોપડા લેખનો એક મોટામ મોટો ચોપડો હાય ને તિયા બેન ભાગમી ઈ તો જૂનો કરાર ને નવો કરાર એ બેન ભાગમી લેખાનો હાય. સતાથી એક જ ચોપડો હાય ને પવિત્ર આત્મા ઓજ ઈયા મુખ્ય લેખક હાય ને બાઇબલ આય ધરતેપો જૂનામ જૂનો ચોપડો હાય. આય એક જ ઈંડો ચોપડો હાય કે તિયા ઉપયોગ દરેક યુગા લોકે અભ્યાસ મારફતો કહતે તેવો જ પણનારે પોયરે ને દરેક જાતિ લોકે તી વાચના ઉપયોગ કહતે. બાઇબલ મી દેવાપો વિશ્વાસ કહે ઈંડે વચને હાય જી દરેક મહાન પોતા હાચા વ્યક્તિત્વ વિશ્વાસ કરાવે. બાઇબલા વચને ઉનાનારો મહા મનમી ખાતરી કરાવે ને વચન મી કયો કતી બેદારી તલવારી કહતા પણ વધારું ધારવા લે હૈ કે કા દેવા જીવતે શબ્દે ધીમે હમાને હાય. ઈ તો જ ઈ વચને તુમા ને મા આત્માન વિંધનારે હાય. ઈ તો જ દેવા વચન બાઇબલ મી કહે કે મા વચન ખડખાન તોડનારો અથોડા હરકો હાય. આય વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી યર્મિયા 23મો અધ્યાય 29મો વચન મી તા કહે કે મા વચન આગી હરકો તેવો જ ખડખાન ફોડનારો અથોડા હરકો ના. ઈ દેવ આપોન બધાન પૂછે પણ ખરેખર બાઇબલા વચન મી ભારી તાકાતા હાય. તી ઉનાનારો મહા અવગુણ શક્તેન તોડી ટાકે. ઈ તો જ વચને અથોડા હરકે આપોન જાવીએ. માટો દાદા ને બાઈ હો તુમી આય બાઇબલા વચને ઉનાયા બાઇબલા વચન હાન રાત દી મનન કા વચન મી એવ લેખ્યો કા તી મદારે ખેબી મીઠે હાય. તમે બાઇબલા એક એક ચોપડા એક એક અધ્યાય વાંચ્યા તુમાન આશીર્વાદ મિલી. ફક્ત વાંચના ના પણ તે વચન હા આધારો આયો જીવનમી ચાંદના બી હિકવે. આય વચને મહા દરેક ખરાબ વિચાર હાન બેદલી ટાકે ને તી વચને દરેક મહાન
પાપા વિસો ભાન કો આવતે. બાઇબલા વચને ઉનાના રેખો મહાવિશ્વાસ પેદાવે હે ને એ વચને કાયમ માટો આપો આરી રેના રે હૈ. બાઇબલા મારફત આયો દુનિયામ આધારામ ભટકુતે મહાહાન પ્રકાશ આપના દીવા ગાઉં બનના જરૂર હાય ને આય વચન આપોન પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી ગીતશાસ્ત્ર 119-105 વચન મારફતો જાના મિલે. તા ભક્ત દાऊद મારફતો એવ કહ્યો કમા પાઘા માટો ત વચન દીવા રૂપાહાય ને તીમાં માર્ગા માટો ઉજાલા રૂપાહાય. તુમી આજો તુમા જીવનમી વિચાર કા તુમી બધે કોંઢો જીવન જીવતે. આય દુનિયા આંધારા માર્ગામ પોડી ગોઈને હતે એક પાપમી જીવન જીવનારે હતે. પણ આજો આપોન બધાન આય બાઇબલ પવિત્ર શાસ્ત્ર મારફત આપોન બધાન એક વચન મિલ્યો તમાન ને મા પાઘાન ચાનુનારા માર્ગા ઉજાલો બન્યે. આજો એ જ વચને માય તુમાન બધાન જાય વીર્યા. બાઇબલ મી સત્ય વચને હાય તીમાહાન હાચો કામા માટો ધોરવણી બનતે ને જીવનમી ચોખ્ખાઈ લાવતે માટો દાદા ને બાઈ હો આપોન બધાન ઈંડે વચને મિલી ગોયે કા આપો દેહીમ તેવો જ આત્મામ બધી મલિનતા સેટો કહીન પોતો શુદ્ધ વેઈને દેવા ભય રાખીન પૂરેપૂરો પવિત્રતામ રેના આપું આજો રેખે જ નક્કી કજી કેવ કા આપું જી વચને ઉનાતે ને વાંચતે તી વચને પવિત્ર હાય તી વચને જીવતે વચને કવાતે માટો આપો જીવનમી આપો ભૂલ કહીવે ભૂંડાઈ કહીવે અદેખાઈ કહીવે પણ આજો આપું બધે દેવા વચનહાન સ્વીકારીને જી ઈ જ વચને તુમા ને મા કાયમ આરી રેના રે હાય ને આપોન બધાન ઈ વચને એક ખાતરી કરાવતે ઈ તો તમાન ને માન એક અનંત જીવન જીનાશમી ને જાય રહે ઈ જીવનમીથી આપોન છોડાવતે ત્યાં આપો જીવનમી હોંગરી રાખના જરૂરી હૈ. તે વચન હા મારફત આપોન ખાતરી વેહે ને વિશ્વાસ રાખજી કે આપોન બધાન અનંત જીવન મિલે. માટો દાદા ને બાઈ હો બાઇબલ મી તુમી રોજ દી વાંચા ને પ્રોગ્રામ મારફતો નવે વચને ઉને તુમી તમારા જીવનમી તારણ પામી શકા. બાઇબલ વાંચતા પહેલા તુમી પ્રાર્થના કા પ્રેમ રેખે વાંચ્યા ને બાઇબલા તરફી તુમી લાગણી રાખા. તમે બધે ફક્ત રવિવારો જ બાઇબલ આથો તે વેય પણ માય તુમાન બધાન કહું કે તમે રોજ દી બાઇબલ વાંચ્યા ને નક્કી કહા કા દેવા વચન જી માન હિકવે તીમાય માં જીવનમી પાલન કહે. ઈંડા નિયમ તુમી બધે આજો જ આય સમયમી નક્કી કહા પ્રભુ તમાન ઈ મારફતો દોરવણી આપી બધાન બાઇબલા વચન મારફતો દેવ આપોન બધાન તિયા નક્કી કની જાગામ નહીં જા. આજો પ્રોગ્રામ માટો આપું દરેક વચને આપો જીવનમી ઉતાર હું આજે પ્રોગ્રામ મારફતો આપું પ્રભુઆન માગણી કહું પ્રભુ તુમા જીવન તુનેને આજોથી પ્રભુ તુનમાય અર્પણ કહો આ જીવન તો સેવામાં ઉપયોગ કહો એ તો તમે આજો જ નક્કી કહા. આજે વચન આપો અહીંયા પુરાવે હે આજે વચન માટો આપું પ્રાર્થના કહું અને પ્રભુ આપો દોરવણી માગું. ઓ આમાં જીવતા દેવ તો આમી બધે પોઈરે આભાર માનતે તું આમાં આય જીવનમી નવે વચન હા મારફત હાચો વાટીમ ચાંદના દોરવણી આપી આમી તો વચન હારે જી અને વચન હારે એકે ચાંજી હિંડે આમી પ્રભુ તું પ્રાર્થના કહતે તું આમાં જીવન આજો રેખે હપી દેતે તું આમાં દરેક હાચો માર્ગ મી ચાનું ના માટો પ્રભુ તું દોરવણી આપ. આય પ્રાર્થના આમાં દેવ પ્રભુ ઈસુ નામમી માગતે આમીન. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવના માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28. ઈસુ નામ
तारण मिली जाई। यीशु नाम ने जीता माफी मिली जाए। यीशु नाम ने जीता तारण मिली जाई। यीशु नाम ने जीता माफी मिली जाए। यीशु नाम ने जीता शैतान नहीं जाई। यीशु नाम ने जीता दुख मिटी जाए। यीशु नाम ने जीता शैतान नहीं जाई। यीशु नाम ने जीता दुख मिटी जाए। यीशु नाम ने जीता पूतनी की जाई।